નીતિ તેમાં વાક્ય 229 વાક્ય 229 તેમાં પરમ કૃપાળુ દેવે જણાવ્યું, નિયમ તોડે તે વસ્તુ ખાવું નહીં. નિયમ તોડે તે વસ્તુ ખાવું નહીં. જેનો નિયમ કર્યો હોય તે વસ્તુ ખાવું નહીં. બોધામૃત ભાગ 1માં જણાવે છે, પ્રશ્ન, 7 અભક્ષ્યનો ત્યાગ શા માટે કયો છે? 7 અભક્ષ્યનો ત્યાગ શા માટે કયો છે? પૂજ્યશ્રી કહે, જીવને એથી પાપ બંધાય છે. અનાદિકાળથી જીવ પાપ કરતો આવ્યો છે. એથી છૂટે તો ભક્તિ થાય, એ ખાય તો ઘણું પાપ થાય છે, અને ન ખાય તો એના વિના ચાલે એવું છે. કોઈએ પ્રશ્ન કર્યો કે 7 અભક્ષ્યનો ત્યાગ શા માટે કયો છે? તો પૂજ્યશ્રીએ જવાબમાં કહ્યું કે એમાં ઘણા જીવો રહેલા છે. એ જીવો આપણા નિમિત્તે મરે તેથી આપણને પાપ બંધાય છે. માટે તે અભક્ષ્યનો ત્યાગ કરવા કહ્યું. અનાદિથી જીવ પાપ કરતો આવ્યો છે. માટે આવા 7 વિશેષ પાપના કારણો અભક્ષ્યરૂપ જે વસ્તુઓ છે તે ન ખાય તો એથી પાપ ઘટે, ભક્તિ થાય, અને એના વિના ચાલે એવું છે. વડના ટેટા, પીપળના ટેવા એ 5 ઉદંબર ફળ, પીપળાના ટેટા, ઉમરડા અને અંજીર અને મધ અને માખણ એ ન ખાય તો પણ એના વગર જીવાય છે કે મરી જવાતું નથી. માટે એના વગર ચાલે એવું છે. જ્યારથી નિયમ કરે કે મારે આ નથી વાપરવું ત્યારથી વ્રત કહેવાય છે. જ્યારથી નિયમ કરે કે આ વસ્તુઓ મારે નથી વાપરવી ત્યારથી વ્રત કહેવાય છે, અને એથી જીવ આગળ વધે છે. જેમ કે મધ છે, ભલે 7 અભક્ષ્યમાં મધ આવે. હવે આપણે કોઈ દિવસ ખાતા નથી માનો, તો એમાં પ્રતિજ્ઞા લેવાની શી જરૂર છે? અમે ખાતા જ નથી કોઈ દિવસ. પણ મહાપુરુષો કે ખાઓ કે ન ખાઓ, ન ખાઓ પણ પ્રતિજ્ઞા જ્યાં સુધી એ વસ્તુની કરવામાં ન આવે, એટલે વ્રત ઉપે એનો ત્યાગ ન કરવામાં આવે તો એની અધિકરણ ક્રિયા લાગે જ. હવે જગતમાં કેટલું મદ બનતું હશે, કેટલાય જીવોની એ નિમિત્તે હિંસા પણ થતી હશે. આપણે નથી ખાતા તો પણ શાસ્ત્રોમાં કહે છે કે એની અધિકરણ ક્રિયા 2-5% દોષ તમને લાગે જ, ન ખાય તો પણ જ્યારે વ્રતરૂપી વાડ કરવામાં આવે કે હું કોઈ પણ રીતે આનું ભક્ષણ કરવું જ નહીં, ભલે મરી જાઉં તો પણ નહીં કરું, ત્યારે વ્રત કહેવાય. ત્યારે એ સંબંધીનો કર્મબંધ અટકે છે. જેમ કે ઘરમાં આપણા મકાનની જાળી ખુલ્લી હોય તો કૂતરા આવે પણ ખરા, ખુલ્લી હોય તો આવે પણ ખરા, ન પણ આવે, પણ બંધ હોય તો ન જ આવે. એમ જો દોષ ન લગાડવા હોય તો તે વસ્તુનું વ્રત લઈ જ લેવું જોઈએ, નહીં તો એ સંબંધી અને દોષ લાગે જ. એટલે 6 આવશ્યકમાં એક પચખાણ, પ્રત્યાખ્યાન એ પણ એક વ્રત છે. એટલે અહીંયા કહ્યું કે જ્યારથી નિયમ કરે કે મારે આ નથી જ ખાવું, નથી વાપરવું, ત્યારથી તે વ્રત કહેવાય. ત્યાં સુધી વ્રત ન કહેવાય. એથી જીવ આગળ વધે છે. એટલે અનાવશ્યક પાપ આપણે જે વસ્તુ ખાતા જ નથી, ખાવી જ નથી, તો એનું વ્રત કેમ ન લેવું? વ્રત લઈએ તો જ એ પાપ અટકે છે, નહીં તો અનાવશ્યક એટલે ફિજૂલના કર્મો બંધાય છે. જ્યારથી નિયમ કરે કે મારે આ નથી વાપરવું ત્યારથી વ્રત કહેવાય. એથી જીવ આગળ વધે છે. સ્વાદનો જય કરવાનો છે. માખણને માંસનો અતિચાર કયો છે. એ ખાતા ખાતા પછી માંસાહારી થઈ જાય. સ્વાદનો જય કરવાનો છે. માખણ ખાવાની આદત હોય તો કે છે એનો જો વિશેષ અભ્યાસ માખણનો હોય તે માંસાહારી પણ થઈ શકે. માખણને માંસનો અતિચાર કયો છે.
અને એ ખાતા ખાતા પછી એ માંસાહારી પણ થઈ જાય. આ 7 વ્યસન અને 5 ઉદંબર ફળ તથા મદ અને માખણ એ 7 અભક્ષ એના ત્યાગમાં અણુવ્રત આવી જાય છે. શ્રાવકના જે 12 અણુવ્રત કહ્યા તે એમાં આવી જાય છે, 7 વ્યસન ને 7 અભક્ષના ત્યાગમાં. વિચાર કરે તો કે સમજાય એવું છે. આ પ્રમાણે કૃપાલદેવે કહ્યું, નિયમ તોડે તે વસ્તુ ખાવણી. જે વસ્તુનો મેં નિયમ કર્યો તે વસ્તુ ખાવાથી નિયમ તોડે તે વસ્તુ ન ખાઉં. નિયમ તોડે તે વસ્તુ ખાવણી. હવે વાક્ય છે 230મું. ગ્રહ સૌંદર્યની વૃદ્ધિ કરું. ગ્રહ સૌંદર્યની વૃદ્ધિ કરું એટલે શું? તો કે ઘરને સ્વચ્છ રાખવું, યત્નાથી પ્રવર્તવું એ ગ્રહ સૌંદર્ય છે. ગ્રહ સૌંદર્ય એટલે ફર્નિચરથી સજાવી ને એ શોભાસ્પદ બને એ નથી કહેવું, પણ યત્નપૂર્વક રહેવું. કોઈ પણ જીવ મરે નહીં, ઉત્પન્ન ન થાય એવી રીતે ઘર પહેલાંથી સાફ રાખવા કે જેથી પછી જીવોત્પત્તિ થાય અને એને સાફ કરવામાં એની હિંસા થાય તે ન થવું જોઈએ. એટલે ઘરને સ્વચ્છ રાખી યત્નથી પ્રવર્તવું એ ગ્રહ સૌંદર્ય છે. અથવા અતિથિનો યથાયોગ્ય સત્કાર કરવો એ પણ ઘરની શોભા છે. અતિથિ દેવો ભવ. અતિથિ કયા અણગારને? ખરા અતિથિ તો જ્ઞાની પુરુષો છે, પણ ઉત્તમ ગ્રસ્ત હોય અથવા સાધર્મી હોય તેને પણ અતિથિ કયા. મહેમાનને, સજ્જન પુરુષોનો યથાયોગ્ય સત્કાર કરવો એ પણ ઘરની શોભા છે. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાંથી કૃપાલદેવે મોક્ષમાળામાં આ વિશે જણાવ્યું. યત્ના વિશે, યત્નાના પાઠમાં 5 સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે. 5 સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહસ્થા સમિતિ તે સર્વભાવે પાળી શકાતી નથી. છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. 5 સમિતિરૂપ યત્ન મુનિ સર્વથા પાડે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત અને પરિસ્થાપનિકા સમિતિ. ઇરિયા સમિતિ એટલે 2 ડગલા આગળ જોઈને ચાલવું. કોઈ કીડી મકોડી વગેરે પગ નીચે દબાઈ ન જાય. એ મુનિ જ કરે એવું નહીં, ગ્રસ્ત પણ કરી શકે છે. મુનિ સર્વથા પાડે, પણ ગ્રસ્ત પણ ઘણું બધું પાડી શકે, પણ જો ધ્યાન આપે તો. પણ અસાવધાનીથી એ જીવો બિચારા મરી જાય છે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, જૂઠ બોલવું નહીં, સત્ય બોલવું, હિત મિત પ્રિય બોલવું એ બધું ગ્રસ્ત પણ કરી શકે, કે મુનિ જ કરી શકે એવું નથી. તો યથાશક્તિ જેટલું કરી શકે એટલું ગ્રસ્તે પણ કરવું. ભાષા એષણા સમિતિ, ખાવા સંબંધીમાં પણ જે અભક્ષ વસ્તુઓ તે ગ્રસ્ત ન ખાય. મુનિ તો સર્વતા 42 દોષ રહિત આહાર લે. એવી રીતે ગ્રસ્ત પણ ઘણું બધું કરી શકે છે. જે મુનિ માટે 5 સમિતિ કહેવાય એ જ ગ્રસ્તને માટે યત્ન કહેવાય. યત્નપૂર્વક વર્તવું. યત્ન એટલે સાવધાનીપૂર્વક વર્તવું. એમ ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત, એટલે કોઈ વસ્તુ આપણે પણ ક્યાંથી લેવી હોય તો ત્યાં એને સંભાળપૂર્વક લેવી કે જેથી જીવજંતુ કંઈ હોય ત્યાં તો જે દુઃખ ન થાય. મૂકવી હોય તો જોઈને મૂકવી કે નીચે કોઈ જીવજંતુ તો નથી, એ ગ્રસ્ત પણ કરી શકે. એ આદાન એટલે લેવું, આદાન લેવું મૂકવું. આદાન ભંડમત સમિતિ અને પારિસ્થાપનિકા સમિતિ, મળત્યાગ. મળત્યાગ કરવામાં પણ જીવજંતુ રહિત સ્થાને મળમૂત્ર ત્યાગ કરવો જોઈએ. એ 5 સમિતિ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે. મુનિઓને અષ્ટપ્રવચન માતા કહેવાય. 5 સમિતિ અને 3 ગુપ્તી. મુનિ હંમેશા મુખ્યત્વે ગુપ્તીમાં જ રહે. આત્મજ્ઞાની મહાત્માની વાત છે. એ આત્મજ્ઞાન જે પામ્યા એ આત્મધ્યાનમાં જ લીન રહે થઈ શકે તેટલું. પછી આત્મધ્યાનમાં લીન નહીં રહી શકે અને બહાર આવે તો એનું પ્રવર્તન 5 સમિતિ યુક્ત જ હોય. ચાલવું, બોલવું, ખાવું, મૂકવું, લેવું, મળ ત્યાગ વગેરે
બધું યત્નપૂર્વક હોય, સંપૂર્ણ સાવધાનીપૂર્વક. એવો મુનિનો ધર્મ છે. તેમ ગ્રસ્ત પણ એને યથાશક્તિ પાળી શકે. એટલે કૃપાલદેવ એમ કહે, પાસ સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહાશ્રમીથી તે સર્વભાવે પાળી શકાતી નથી. સંપૂર્ણ રીતે ગ્રસ્તો હિંસાને રોકી શકતા નથી. તથા જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ આ સાવધાનીથી પાળી શકતા નથી. જેટલા ઘણા અંશે પણ ગ્રસ્ત એ દયા પાળી શકે જીવોની, પણ એ તરફ ધ્યાન જ નથી. એટલે અસાવધાનીથી પાળી શકતા નથી. છતાં જેટલા ભાવાંશે ગ્રસ્તાશ્રમી એ યત્ન પાળી શકે છે તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. જીનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. ભગવંતોએ જે સ્થૂળ કે સૂક્ષ્મ દયા ઉપદેશી, ત્યાં પણ જો જીવને ધ્યાન ન હોય, લક્ષ ન હોય તો એ પાળી શકાતી નથી. જેમ કે પાણી છે, જળ, આ જળ એ જ કાયા છે જેની એવો જો લક્ષ હોય ગ્રસ્તને, તો જેમ મને એમ ઓછું પાણી ઢોળે. એમાં શું, આપણે થોડે સાધુ છીએ, આપણે થોડે નિયમ છે એમ કરીને જ્યાં પા ડોલથી કામ થતું હોય ત્યાં 2 ડોલ વાપરી નાખે. આ બધી કેટલી હિંસા થાય છે, પણ એને લક્ષમાં નથી. પા અડધા ડોલથી પણ સ્થાન થાય, પોતું કરે તો પણ સ્થાન થાય, પણ એના માટે 2-4 ડોલો અથવા શોવર મૂકીને કેટલાય ડોલ પાણી વહી જાય અથવા ટબમાં નહાય. આ બધું અજ્ઞાનતાનું ફળ છે. પણ પાપ કોઈને છોડે નહીં. આપણા નિમિત્તે જે જીવોને દુઃખ થાય એ પાછા આપણે એના ફળ ભોગવવા જ પડશે. અગ્નિ કાય છે, વાયુ કાય છે, પૃથ્વી કાય, જેમ મને તેમ એ સ્થાવર જીવોની પણ રક્ષા કરે તો એને એના હિતમાં છે. પણ એવો લક્ષ ન હોવાથી ત્યાં બેદરકારી હોય છે. જીનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ યત્નાની ન્યૂનતાને લીધે છે, સાવધાનીની ખામીને લઈને છે. તે યત્નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગ ભરી ચાલ. ઉતાવળો ચાલે બહુ વેગ, સામે જુએ જ નહીં કે ભાઈ અહીંયા જીવ છે કે નહીં. ઉતાવળી અને વેગ ભરી ચાલ. પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ. ખરેખર તો પાણી ગાળી અને જે કૂવાનું પાણી હોય તેમાં જ એની જીવાણી જવી જોઈએ, તો જ જીવો બચી શકે. પણ આજે આ નળના જમાનામાં એ વસ્તુ શક્ય રહી નહીં. છતાં પણ અહિંસાના ભાવને પોષવા માટે આપણે પાણીનું ગરણું બાંધીએ છીએ. તે બિચારા જીવો તેના અંદર મરી જ જાય છે. છતાં પણ એ કૂટાય, પીટાય નહીં, ઉકળાય નહીં, એ રીતે આપણે એને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ ખરેખર રીતે તો પહેલાંના જમાનામાં કૂવાઓથી પાણી ભરીને બૈરા લાવતા. સવારમાં એ પાણી ગાળી અને પાછું નવું પાણી લેવા જાય ત્યારે જીવાણી સાથે લઈ જાય, તે જ કૂવામાં પાછી નાખી દે. પણ એ જતન હવે આ ભયંકર કલિયુગમાં રહ્યા નથી. અમળ ત્યાગ માટે સંડાસ બની ગયા, ત્યાં અસંખ્યાત જીવોત્પત્તિ થાય. પણ આજે હવે આખું જુદું જ થઈ ગયું છે. છતાં મનમાં ખેદ હોય કે ભગવંત મને કેવા પાપો કરવા પડે છે, તો એનો બંધ ઓછો પડે. પાણી ગાળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ. કાષ્ટાદિક ઇંધનનો વગર ખંખેરીએ, વગર જો એ ઉપયોગ. હવે ગેસના ચૂલા આવી ગયા, પણ જે લાકડા વાપરતા હોય એને પહેલાં લાકડાઓને ખંખેરવા જોઈએ, તો એનામાં જે સૂક્ષ્મ જંતુઓ રહેલા હોય તે બિચારા બચી જાય. કાષ્ટાદિક ઇંધનનો વગર ખંખેરીએ, વગર જો એ ઉપયોગ. અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ. જો બરાબર ખરેખર અનાજ દળવામાં આવે એના પહેલાં ગમે એટલું સાફ કરીને અંદર ભર્યું હોય, છતાં પણ કાઢતી વખતે, દળાતી વખતે એના પહેલાં જોવું જોઈએ કે કોઈ જીવજંતુ તો ઉત્પન્ન નથી થયા. એના પહેલાં સ્વચ્છ બહાર કાઢીને એને એકદમ જોઈ જવું, સાફ કરીને પછી દળાવા મોકલવું જોઈએ અથવા દળવું જોઈએ. અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ.
પૂંજ્યા પ્રમાડ્યા વગર રહેવા દીધેલા ઠામ વાસણો પડ્યા હોય તેને પણ સાફ કરતા રહેવા જોઈએ. ઘણા વખતનું પડ્યું તેમાં કોઈ જીવે ઘર કરી લીધું હોય. અસ્વચ્છ રાખેલા ઓરડા રૂમોને પણ સાફ ન કરે તો પછી જાળા બાજી જાય. જાળા બાજે કરોડિયામાં થઈ જાય, પછી આપણે કાઢીએ તે બિચારા પછી મરે. એના કરતાં દર અઠવાડિયે એકવાર ઝાડુ સીલિંગ વગેરેમાં ફેરવી લેવું જોઈએ કે જેથી ક્યાંય જીવોત્પત્તિ થાય જ નહીં. સ્વચ્છતા રાખવી એટલે જીવ ઉત્પન્ન ન થાય તો મરે શું. અસ્વચ્છ રાખેલા ઓરડા, આંગણામાં પાણીનું ઢોળવું, ગમે ત્યાં પાણી ઢોળે, કીચડ થાય, જીવજંતુ ઉત્પન્ન થાય, કાદવ થાય. હેઠનું રાખી મૂકવું, હેઠવાળો રાખી મૂકે આખી રાત એટલે એમાં પણ અનેક જીવો ઉત્પન્ન થાય, એ બિચારા મરી જાય સવારમાં. એટલે હેઠવાળો કદી રાત્રે રાખવો નહીં. હેઠનું રાખી મૂકવું, પાટલા ઉપર ધગધગતી થાળી નીચે મૂકવી. ગરમ ગરમ વસ્તુ થાળીમાં લઈએ અને પાટલો ન હોય નીચે મૂકીએ, ત્યાં બિચારા કોઈ જીવજંતુ હોય તો મરી જાય. એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિ ફળ થાય છે. એટલે ઘર સાફ સૂફ ન હોય તો ખાવામાં કોઈ જીવજંતુ આવી જાય તો એને કરોડિયો જેવો આવે, ખાવામાં તો કોહળ થઈ જાય. જૂ આવે તો જલંધર થઈ જાય. આવા કોઈ પણ ઝેરી પ્રાણીઓના ઝેર આપણા શરીરમાં આવી જાય તો રોગ થાય. માટે તે કારણે પણ સ્વચ્છતા રાખવી જરૂરી છે. અને પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિ ફળ થાય છે અને મહાપાપના કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નનો ઉપયોગ કરવો, એથી દ્રવ્યે અને ભાવે બંને પ્રકારે લાભ છે. એટલે એ પ્રમાણે સર્વ પ્રકારના કાર્યોમાં યત્ન રાખવાથી જીવો પણ બિચારા નિરપરાધી જીવો બચે અને આપણને પણ રોગ ન થાય, નુકસાન ન થાય. અને બચાવવાનો જે ભાવ છે એનાથી પણ આપણને ઘણો લાભ થાય. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. જેમ એક વ્યક્તિ ચાલે એનો લક્ષ્ય એ છે કે કોઈ પણ જીવ મારા પગ નીચે આવીને દબાઈને મરે નહીં. એ ધ્યાનથી જે ચાલે, છતાં કોઈ અડફટમાં આવી જાય ને કોઈ જીવ મરી જાય તો એને દોષ નથી. કેમ કે એ ઉપયોગપૂર્વક ચાલે છે. એનો લક્ષ્ય કોઈ મરે નહીં એવું પૂરું ધ્યાન છે. પણ ધ્યાન જ ન હોય, ગમે તેમ વાતો કરતો ચાલે અને એમાં મરી જાય તો એને દોષ લાગે. કેમ કે એને જીવોની સાવધાની, યત્ન રાખવાનો પ્રયત્ન જ કર્યો નથી. એમ યત્નપૂર્વક વર્તવું તથા આવેલ અતિથિનો આદર કરવો એ પણ ગ્રસ્તનું ગ્રહ સૌંદર્ય છે. એમ યત્નપૂર્વક દરેક કાર્ય કરવું તથા આવેલ અતિથિનો આદર કરવો એ ગ્રસ્તનો ધર્મ છે. તથા ગ્રસ્તનું ગ્રહ સૌંદર્ય છે, ઘરની શોભા છે. ગમે એટલો પૈસાદાર હોય પણ ઘરનો વ્યવહાર જ શુદ્ધ ન હોય, અતિથિનો સત્કાર ન થતો હોય તો એને બહુમાન ન રહે. અને એક સામાન્ય કોઈ વ્યક્તિ હોય પણ એ આવેલા અતિથિનો સત્કાર કરતો હોય તો એ સમાજમાં પંકાય. એમ કૃપાલદેવ કહે, ગ્રહ સૌંદર્યની વૃદ્ધિ કરો. અર્થાત યત્નથી દરેક કામ કરી ઘર સ્વચ્છ રાખવું અને આવેલા અતિથિનું યથાયોગ સન્માન કરવું એ ઘરનું સુંદરતા છે, સૌંદર્ય છે, શોભા છે. હવે 231મું વાક્ય. કૃપાલદેવે આ 700 મહાનીતિમાં બધો વ્યવહાર ધર્મ ઉપદેશ્યો છે. સર્વ જીવોને લાગુ પડે એ રીતે બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, સ્ત્રી હોય, વિધવા હોય, મુનિ હોય, બધાના ધર્મો અથવા બધાના કર્તવ્યો આમાં ઉપદેશ્યા છે. હવે આગળ કે છે 231મા વાક્યમાં, સારા સ્થાનની ઈચ્છા ન કરો. સારા સ્થાનની ઈચ્છા ન કરો. મારા
પ્રારબ્ધ પ્રમાણે જે સ્થાન મળ્યું તેમાં સંતોષ રાખવો. જેવી સ્થિતિ પ્રારબ્ધ અનુસાર થઈ છે તે સારી છે, બહુ છે, સુંદર છે. એટલે જે મળ્યું તેમાં સંતોષ રાખવો તો સુખી રહેવાશે. સારા સ્થાનની ઈચ્છા ન કરું એટલે કે વિશેષ મેળવવાની ઈચ્છા ન રાખું કે બીજાને કેવું બધું સારું મળી ગયું, મને કેમ ન મળ્યું, મને ક્યારે મળશે, એવી કોઈ ભાવના ન રાખવી. ભલે મહિને 500 મળતા હોય તોય સંતોષ રાખો, 5000 મળે તોય સંતોષ રાખો, અને 5 લાખ મળે તોય સંતોષ, પણ વિશેષની કામના ન રાખવી. કારણ કે વિશેષ મેળવવાની ભાવના રાખવાથી મળતું નથી. એ આવવું કે જવું એ પ્રારબ્ધ અનુસાર છે, પૂર્વે કરેલા પુણ્ય પાપને આધારે છે. માટે ઈચ્છા ન રાખવી. જે મળે તે મારા કર્મ પ્રમાણે બહુ છે અને તેમાં ચલાવી લેવાનો પ્રયત્ન કરવો. મારા પ્રારબ્ધ પ્રમાણે જે સ્થાન મને મળ્યું તેમાં સંતોષ રાખું, તેમાં વિશેષ મેળવવાની ઈચ્છા ન કરું. કેમ કે પ્રારબ્ધ રૂપી કમંડલ લઈને કોઈ જીવ નદી ઉપર જાય કમંડલ લઈને, અથવા ડોલ લઈને, કે સમુદ્ર ઉપર જાય કે તળાવે જાય, પણ કર્મરૂપી કમંડલમાં વિશેષ પાણી સમાઈ શકે નહીં. જેટલું ભાજન પાત્ર હશે તેટલું જ પાણી માશે. ભલે સમુદ્ર ઉપર જાય પણ ડોલ તો એક ડોલ ભરાય, કે સમુદ્ર બહુ છે પાણી એટલે કે ભાઈ આપણને 5 ડોલ મળી જાય, આપણા નસીબ જે વાસણ છે એટલું મળે. એટલે જેટલી આપણી કર્મરૂપી યોગ્યતાઓ કર્મ કમંડલ જેવું છે તેટલું જ મળવાનું છે. માટે કૃપાલ કે સારા સ્થાનની ઈચ્છા ન કરું, મારું સ્થાન સર્વથી શ્રેષ્ઠ બને એવી કોઈ ભાવના ન રાખો. સારું જોઈતું હોય તો પુણ્ય કરો, સારા કામ કરો તો આપોઆપ સારું થશે. બાકી માંગવાથી કંઈ મળે નહીં. માગે તેથી ભાગે અને ત્યાગે તેને આગે. જે માગમાં કરે તેને કંઈ ન મળે, પણ જે ઉડતું ત્યાગ કરે, અર્થાત પોતાની પાસે જે કંઈ પણ હોય તે યથાશક્તિ બીજાને પણ આપે તો એના પુણ્ય બળે બધું મળે, વધે. પણ હંમેશા મને જ મળે બીજાને નહીં એ ભાવના રાખે તો પોતાની કંઈ ન મળે. ત્યાગે તેને તો આગે મળે, પણ જે માગે તેથી ભાગે. અર્થાત માગવું છે એ લોભ છે, લોભ કષાય છે, અને જ્યાં લોભ કષાય છે ત્યાં પાપ છે, અને પાપથી તો ધન આવે નહીં પણ જાય. માટે હંમેશા નિર્લોભી રહેવું, સંતોષી રહેવું. એટલે કૃપાલદેવે આમાં મોક્ષમાળામાં એના વિશે કહ્યું કે તૃષ્ણા કેવી આકાશ જેવી અનંત છે કે એને જે મળે તે ઓછું જ લાય, ગમે એટલું મળે તો પણ એને ઓછું જ લાગે. એના વિશે કૃપાલદેવે મોક્ષમાળામાં આ કાવ્ય લખ્યું. હતી દિનતાઈ ત્યારે તાકી પટેલાઈ, અને મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને, સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રીતાઈ, અને આવી મંત્રીતાઈ ત્યારે તાકી નૃપતાઈને, મળી દ્રુપતાઈ ત્યારે તાકી દેવતાઈ, અને દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને, અહો રાજ ચંદ્ર માનો માનો શંકરાઈ, મળી વધે તૃષ્ણાઈ તો એ જાય ન મરાઈને. હતી દીનતાઈ, જ્યારે ગરીબ અવસ્થા હતી ત્યારે એને મનમાં એમ થાય કે મને પટેલાઈ એટલે હું પટેલ થાઉં છું સારું. તાકી પટેલાઈને, તાકવું જે છે એ તીવ્ર ઈચ્છાને તાકવું કે, તીવ્ર ઈચ્છા થાય ત્યારે તાકી એટલે હું પટેલ ક્યારે થાઉં એમ વિચાર કરે. પટેલ એટલે મુખીઓ પૈસા ન હોય એ ગામમાં મજૂરી જ કરે, પણ એને હાથે જ કામ કરવું પડે, પણ સાથે લગી જમીન હોય તેને પાટ કહેવાય. અને એ પાટ ઉપરથી પાટીદાર, પાટીલ અથવા પટેલ કહેવાય છે. એટલે કંઈ નહીં એના કરતા હું ગામનો મુખિયો થાઉં. પૈસા નથી, હાથે કામ કરે, પણ મારે પણ આવી જમીન હોય વધારે એવી ઈચ્છા રાખે. અને પછી જ્યારે પટલાઈ આવી ગઈ, પટેલ થયો, ત્યારે પાછી ભાવના વધી. મારા કરતો તો શેઠ વધારે સુખી,
મારે પણ શેઠને ત્યાં જઈને પૈસા લાવવા પડે, એના કરતાં હું જ શેઠ થઈ જાઉં તો કેવું સારું. એટલે શેઠના જેવું નથી, તેથી શેઠ થવાની ઈચ્છા કરી. ભાગ્યયોગે શેઠ બની ગયો. તો શેઠને ત્યાં નોકર વગેરે હોય એટલે એ ગમ્યું. હવે માનો કે શેઠ વગેરેની પદવી મળી ગઈ, એવો નગર શેઠ બની ગયો. શેઠ હોય તો પછી કે નગર શેઠ થાઉં. નગર શેઠ થઈ ગયો તો હવે તો રાજાનો મંત્રી થાઉં તો સારું. રાજ્યની જે ગુપ્ત વાતો જાણે, રહસ્યને જાણે, મંત્રીને પૈસાની સાથે રાજાનું માન પણ મળે. અને એવો થયો તો એ પણ સંતોષ થયો નહીં, અને પછી રાજા થવાની ઈચ્છા કરી કે હવે તો રાજા બની જાઉં તો સારું, કે મારે રાજાની આજ્ઞા માન્ય કરવી પડે, મંત્રી છું તો, માટે હું જ રાજા બની જાઉં તો બહુ સારું. રાજા નૃપતિ, નૃપતિ એટલે મનુષ્યના પતિ, પાળના રાજા. રાજાને પણ દેવની આરાધના કરવી પડે, તેથી દેવ થવાની ઈચ્છા કરી કે હું દેવ થઈ જાઉં તો સારું. દેવ થયો ત્યારે હું શંકર એટલે મહાદેવ એટલે કે ઇન્દ્ર, દેવોના પણ રાજા ઇન્દ્ર હોય, એના કરતો ઇન્દ્ર થઈ જાઓ સારું. આવી રીતે માનો, કૃપાલ કે આવી રીતે માનો કે હે રાજચંદ્ર, એ દેવોનો પણ દેવ ઇન્દ્ર થઈ ગયો તો પણ તેની તૃષ્ણાનો પાર રહ્યો નહીં. એટલે મોટો ઇન્દ્ર થાય તો પણ તૃષ્ણા વધે પણ ઘટે નહીં. તૃષ્ણા તો આકાશ જેવી અનંત છે. જેમ આકાશનો અંત દેખાતો નથી, તેમ તૃષ્ણાનો પણ અંત નથી. એટલે આ કાવ્યમાં કૃપાલદેવે કહ્યું, હતી દીનતાઈ, ગરીબ હતો, દીનતા એટલે ગરીબ. હતી દીનતાઈ, દીનતાઈ એટલે ગરીબાઈ. હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ, અને મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને. સાપડી શેઠાઈ, શેઠ બની ગયો ત્યારે તાકી મંત્રીતાઈ, અને આવી મંત્રીતાઈ ત્યારે તાકી નૃપતાઈને. મંત્રી બન્યો એટલે નૃપ એટલે રાજા થવાની ભાવના કરી. મળી નૃપતાઈ, રાજા થયો ત્યારે તાકી દેવતાઈ, અને દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકર આઈને. દેવતા બન્યો ત્યારે હવે શંકર એટલે દેવોનો પણ ઇન્દ્ર બન્યો. અહો રાજચંદ્ર, માનો માનો શંકરાઈ મળી. માનો કે શંકરાઈ ઇન્દ્રની પદવી પણ મળી ગઈ. વધે તૃષ્ણાએ તોય જાય ન મરાય. તોય તૃષ્ણા વધે, તોય આ તૃષ્ણા જતી નથી. આ તો આ મોટી વાત થઈ. આપણે આપણા જીવનમાં વિચારીએ તો આપણને પણ આ વાત સમજાવી છે કે ભાઈ આપણી પાસે પહેલાં કેટલા પૈસા હતા, હવે કેટલા થઈ ગયા. હવે હજુ ઈચ્છા થાય છે મેળવવાની. 5 લાખ તો હવે 25 લાખ થાય સારું, 25 થઈ ગયા હોય તો હવે તો 50 થાય તો સારું. આ જીવને છેતરે વૃત્તિઓ, પછી એને ખર્ચા દેખાય. પહેલાં 5 લાખ એટલે એટલા અંદર દેખાય, પછી હવે કે હવે તો આ છોકરા, હવે આ બંગલો, હવે ગાડી જોઈએ, હવે આ ખર્ચા આવી ગયા. આમ અનેક જીવને બહાના આપણો જ આત્મા, આપણી વૃત્તિઓ આપણને છેતરે અને સંસારમાંથી એને બહાર ના આવવા દે. અને તૃષ્ણામાં અને તૃષ્ણામાં આયુષ્ય પૂરું થઈ જાય છે અને અમૂલ્ય માનવ દેહ હારી બેસે છે. બાકી ગરીબ હોય ત્યારે બધાનું ચાલે જ છે, બધા કંઈ મરી જાય છે, પણ આ જીવને તૃષ્ણા ઘેરી લે છે અને એ સંસારમાંથી છૂટી શકતો જ નથી. એટલે કૃપાલજી કોણ જાણે, કૃપાલજી પોતે કે કોણ જાણે આ લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. એટલે લાભ કરતાં લોભ એમ કે છે કે લાભ એથી હું તો લોભ, મારે એક માત્રા વધારે, એટલે હું તો આગળ જ રહેવાનું. જેમ લાભ થશે તેમ બહુ વધશે. પણ દુનિયામાં ટાટા, બિરલા કે એવા ઘણાય છે, અંબાણી જેવા, પણ કોઈને સંતોષ થયો છે કે બહુ થઈ ગયું, બંધ કરો. પણ જેમ મળે તેમ વધારે કમાણી થાય તો 1-2 ફેક્ટરી વધારે નાખશે. આ એવો લોકોની સ્થિતિ નહીં, આપણી એવી છે. આપણા મનને પૂછી જોઈએ તો આપણે પણ તૃષ્ણાનો ક્યાં અંત આવ્યો છે. આપણને પણ કંઈ મળે તો સુખ થાય છે. જાય આત્માથી ખર્ચાય તો સુખ નથી થતું, પણ નફો થાય,
મળી આવે તો આનંદ આવે, એવી જીવની અનાદિની વૃત્તિ છે. એટલે કૃપાલદેવે પત્રમાં લખ્યું કે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ છે. ચક્રવર્તી જેવા મોટા મોટા રાજાઓ જેવા પણ બીજાનું રાજ જીતવા જાય તો શું એને ઓછું છે? પણ નહીં, બીજા પણ મારી આજ્ઞા માને, મારા તાવે રહેવા જોઈએ એવી વૃત્તિ જીવની રાજ કરે છે. તેથી આ માનવ દેહ અનાદિકાલથી હારી ગયો. તેમ આ ભવે પણ આ વાત આપણને જ્ઞાનીઓ સમજાવે કે આરંભ પરિગ્રહને છોડ, નહીં તો તું બળી મરીશ. પણ એ ન છોડે તો આ ભવ પણ હાથમાંથી જાય. એટલે બ્રહ્મચારીજી આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર એ પ્રજ્ઞાઓનો પાઠ લખ્યો છે. એમાં કે છે, તજ તજ બંને પરિગ્રહો આરંભ જટની વાર, પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. નક્કી કે તમે બળી મરશો. બાકી તજ તજ બે વાર ભાર મૂકવા માટે વાતને, તજ તજ છોડ છોડ બંને પરિગ્રહો, બાહ્ય પરિગ્રહ ધન દાનાદિ અને અંતરંગ પરિગ્રહ કશાય વિષય કશાયાદિ, એને બધાને છોડ. કેમ કે એવો જોગ આવ્યો છે. તજ તજ બંને પરિગ્રહ આરંભ ઝટની વાર, આરંભ એટલે હિંસાના કાર્યોને જલ્દી છોડ. આરંભ ઝટની વાર પરિહર પરિહર મોહ હતું. મોહ દર્શન મોહ ચારિત્ર મોહને પરિહર, પરિહર ત્યાગ કરે નો, કર કર આત્મવિચાર. આ બધું છોડીને શું કરવાનું? એ સમય મળે તો આત્મવિચારણા થાય. કેમ કે અસત્સંગ ને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. નિવૃત્તિ મળે તો એ કંઈ આત્મવિચાર કરી શકે, નહીં તો એને અવકાશ જ નથી. નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર. સંતોને એથી કંઈ ફાયદો નથી. આપણા ભલા માટે નિષ્કારણ કરુણાશીલ એવા સંતોએ પોકાર કરીને કહે છે કે તું આરંપરિકને ત્યાગ, ત્યાગ ને ત્યાગ. પ્રભુશ્રી એકવાર કે બંદૂકનો અવાજ ફૂટે તેટલા જોરમાં બોલ્યા, ત્યાગ ત્યાગ ને ત્યાગ. નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. આરંભ ને પરિગ્રહ અગ્નિ જેવા છે. જો તમે એને નહીં છોડશો તો તમે એનો બળી મરશો. અર્થાત આ તમારો મનુષ્ય ભાવ નિરર્થક જશે. ધનાદિનું પ્રયોજન આજીવિકા પૂરતું છે કે વ્યવહાર ચલાવવા પૂરતું છે. બાકી તો બધું ભેગું કરીને મૂકી જવાનું છે. એટલે કૃપાલ કે આજે રડવાનું કારણ શોધીને કહેજે. તને લાગે કે ભાઈ મારી આજીવિકા સુખે ચાલી શકે એમ છે વ્યવહાર પણ, તો હવે આત્મહિત કરવું. આયુષ્ય કેટલું બાકી કોણ જાણે. શીઘ્ર એનો સદુપયોગ કરવું, એ તરફ લક્ષ આવવો જોઈએ. એટલે આવી રીતે માનો કે હે રાજચંદ્ર, એ દેવોનો પણ દેવ ઇન્દ્ર થયો તો પણ તેની તૃષ્ણાનો પાર રહ્યો નહીં. મોટો ઇન્દ્ર થાય તો પણ તૃષ્ણા વધે પણ ઘટે નહીં. એટલે શું કહ્યું? સુખી કોણ? સંતોષી નર સદા સુખી. તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. તૃષ્ણાવાળો નર, જેને તૃષ્ણા છે તે ભિખારી. જેના માટે એક ગુરુ એક દ્રષ્ટાંત છે. એક ગુરુએ શિષ્યને કહ્યું કે આ બે આની આપું છું, કોઈ ભિખારીને આપી દેજે. એ શિષ્ય સડક પર ચાલે છે, ત્યાંથી રાજાની સવારી નીકળી. એટલે પૂછે ક્યાં જાય છે આ બધા? તો કે આ તો સેના બધા બીજા રાજાને જીતવા જાય છે, બીજા રાજ્યોને. તેને વિચાર આવ્યો કે ઓહો, આ રાજાને ઘેર ઓછું છે, આટલું બધું હોવા છતાં એ બીજાનું રાજ્ય લેવા જાય. અરે એ જ ખરેખરો મોટો ભિખારી છે. એટલે એની પાલખીમાં બે આની નાખી દીધી. પછી બાજુમાં જે રખવાળો હતા કે અરે શું નાખ્યું મહારાજ? એ તો મેં ભિખારીને બે આના આપ્યા. તો શું આ ભિખારી દેખાય છે? પછી એ સાધુએ કહ્યું ભિખારી નહીં તો શું, મોટો ભિખારી.
ભિખારીને તો એટલી તૃષ્ણા ન હોય, એને પેટ ભરાઈ ગયું, બસ આ તો આટલું બધું ઘરે છે છતાં બીજાનું રાજ્ય હડપ કરવા જાય છે. એ તો મોટો ભિખારી જ છે. રાજાને કાને એ વાત ગઈ કે સત્ય કહે છે મહારાજ, ખરેખર હું ભિખારી છું, હજુ મને લેવું છે બીજાનું. એમ જ્યાં તૃષ્ણા છે તે ભિખારી, ભલે કરોડપતિ હોય પણ વિશેષ મેળવવાની ઈચ્છા તો તે ભિખારી. અને જેને 5-25 હજાર કે 5 લાખ 2 લાખનો સંતોષ જેને આવી ગયો તે નર સુખી. એને કોઈ બીજા વિકલ્પો નથી, બહુ છે. સંતોષા મૃત તૃપ્તાનામ યત સુખમ શાંતેતસામ કુતસ્ત ધન લુબ્ધાનામ ઇતસ્તત જ ધાવતામ. સંતોષરૂપી અમૃતથી જે તૃપ્ત જીવો, એને જે સુખ છે તે અહીં ત્યાં દોડતા ધન મેળવવા માટે તેને સુખ ક્યાંથી હોય? સંતોષા મૃત તૃપ્તાનામ, સંતોષરૂપી અમૃત પીને જે એને તૃપ્તિ થાય, સંતોષા અમૃત તૃપ્તામ યસ સુખમ, જે સુખ શાંત ચેતસામ, જેનું માનસ મન શાંત થઈ ગયું છે સંતોષ વડે, તેને જે સુખ છે તે કુતસ્તદ ધન લુબ્ધાનામ, ધનથી લુબ્ધ થયેલો એવો પ્રાણી, કુતસ્તદ તેનેથી ક્યાંથી, ઇતસ્તતસ્ય ધાવતામ, અહીંથી ધાવવું એટલે દોડવું, અહીંથી ધન્ય માટે દોડવા વાળા એ જીવને તે સંતોષનું સુખ ક્યાંથી? એટલે કૃપાલદેવ કે એક મોટો ઇન્દ્ર થાય પણ એની પણ તૃષ્ણા વધે ઘટે નહીં, એ સમજણથી જ ઘટે. સમજણ આવ્યું તે સુખી. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમર્થ કર જીવી ગયા અનંતા મોક્ષ. તેમ કર્મ અનુસાર જેવી પરિસ્થિતિ આવી પડે તેમાં શાંતિથી રહું તો નવા કર્મ ન બંધાય. ઈચ્છા કરવાથી કંઈ મળતું નથી, પણ જીવ બીજાનું જોઈને કર્મ બાંધી દુઃખી થાય છે. કર્મ અનુસાર જે આપણી પરિસ્થિતિ છે તેમાં શાંતિથી રહું તો નવા કર્મ ન બંધાય. પણ ઈચ્છા ખૂબ કરું, મને આ બીજાના હવેલી બંગલા ગાડી જોઈને મને ક્યારે થશે એવી ભાવના કરીને માત્ર કર્મ જ બાંધે. ઈચ્છા કરવાથી કંઈ મળતું નથી, પણ જીવ બીજાનું જોઈને કર્મ બાંધી દુઃખી થાય છે. એટલે આલોચના પદ સંગ્રહમાં એક પત્રમાં આપણે બોલીએ છીએ 84-14 કે જે જેને ભોગવવાને તે આપ્યું તે હું ના ચાહું. જેના પ્રારબ્ધ પ્રમાણે જેને જે ભોગવવાને તે આપ્યું, તે એટલે કોઈ ઈશ્વર નથી આપતો, એના કર્મે જે એને મળ્યું તે હું ના ચાહું કે બીજાને મળ્યું મને મળી જાય, મારા કર્મ પ્રમાણે મને મળશે. એટલે જે જેને ભોગવવાને તે આપ્યું તે હું ના ચાહું, આમ સંતોષ રાખશે અને સારા સ્થાનની કે સારા પદાર્થની ઈચ્છા નહીં કરશે તે જીવ હંમેશા સુખી રહેશે. એટલે કૃપાલદેવે વાક્ય કહ્યું, સારા સ્થાનની ઈચ્છા ન કરું, અર્થાત જે મળ્યું છે તેમાં સંતોષ રાખીને વર્તું. મારા પ્રારબ્ધ પ્રમાણે જે મળ્યું એ બરાબર છે એમ માનીને સંતોષ રાખો. આ પ્રમાણે આ વાક્ય વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલે